એક મોટું અને ઘાટું જંગલ હતું. તેમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો, પણ હવે તે ઘેરડો થઈ ગયો હતો. તેના પહેલાંની જેમ દોડીને શિકાર કરવાની શક્તિ રહી નહોતી. તેથી તેને ભૂખ્યા ન મરવું પડે તે માટે એક યુક્તિ વિચારી. તેને આખા જંગલમાં જાહેરાત કરાવી દીધી કે રાજા સિંહ ખૂબ જ બીમાર છે અને હવે તે પોતાની ગુફામાંથી બહાર આવી શકે તેમ નથી. ગુફાની મુલાકાત સિંહની બીમારીના સમાચાર સાંભળીને જંગલના પ્રાણીઓ એક પછી એક તેની તબિયત પૂછવા તેના ગુફાએ આવવા લાગ્યા. સિંહ ગુફાની અંદર જ આરામ કરતો નાટક કરતો અને જેવું કોઈ પ્રાણી અંદર આવે તે તરત જ તેના પર તરાપ મારીને તેને ખાઈ જતો. આ રીતે સિંહને મહેનત વગર જ રોજનું ખાવાનું મળવા લાગ્યું. એક દિવસ એક ચતુર શિયાળ પણ સિંહની તબિયત પૂછવા માટે ત્યાં આવ્યો. શિયાળ સ્વભાવે ખૂબ જ હોશિયાર અને સાવધ હતો. તે ગુફાની અંદર જવાનું બદલે બહાર જ ઊભો રહ્યો અને ત્યાંથી જ બૂમ પાડીને પૂછ્યું, "પ્રણામ વનરાજ, આપની તબિયત હવે કેવી છે?" સિંહ અંદરથી નબળા અવાજે બોલ્યો, "આવ, માયાવી શિયાળ, અંદર આવ. હું બહુ જ નબળો પડી ગયો છું. મને તારો અવાજ બરાબર સંભળાતો નથી. અંદર આવીને મારી પાસે બેસ." શિયાળની ચતુરાઈ શિયાળ ગુફાની અંદર જવા જતું હતું. ત્યાં જ તેની નજર જમીન પર પડી. તેને જોયું કે ગુફાની અંદર તરફ જવાના પ્રાણીઓના પગલાંની છાપ, પગમાર્ક, તો સ્પષ્ટ દેખાતી હતી, પણ ગુફાની બહાર આવવાના એક પણ પગલાંની છાપ નહોતી. શિયાળ તરત જ બધી રમત સમજી ગયો. તે હસીને સિંહને કહેવા લાગ્યો, "ના વનરાજ, હું ગુફાની અંદર નહીં આવું. મને અહીં ગુફાની અંદર જવાના પગલાં તો દેખાય છે, પણ બહાર આવવાના કોઈ પગલાં દેખાતા નથી. જે અંદર ગયું છે તે પાછું આવ્યું જ નથી. તમારી તબિયત જલ્દી સારી થઈ જાય તેવી પ્રાર્થના." આટલું કહીને ચતુર શિયાળ ત્યાંથી પોતાના જીવ બચાવીને ભાગી ગયો. સિંહ હાથ ઘસતો રહી ગયો.